આજનો દિવસ 14 મે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજીની જન્મજયંતિ। મરાઠા સમ્રાટ અને છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજીનો જન્મ 14 મે 1657ના રોજ પુરંદર દુર્ગ પુણે ખાતે થયો હતો। તેઓ શિવાજીના પહેલા પત્ની સઈબાઈના પુત્ર હતા। તેમનો ઉછેર જીજાબાઈએ કર્યો હતો। સંભાજીનું હુલામણું નામ છવા એટલે કે ગુજરાતીમાં સાવક સિંહનું બચ્ચું હતું। તેમણે 14 વર્ષની ઉંમરે બુદ્ધભૂષણ, નખશીખ, નાયિકા ભેદ તથા 7 શાતક નામથી સંસ્કૃત ગ્રંથ લખ્યા હતા। સંભાજીને ધર્મવીર તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમનો રાજ્યાભિષેક શિવાજી મહારાજના નિધન બાદ 16 જાન્યુઆરી 1681ના રોજ થયો હતો। ત્યાંથી સંભાજી મરાઠા સામ્રાજ્યના બીજા શાસક બન્યા હતા। તેમણે કોલવાનના યુદ્ધમાં સૌપ્રથમવાર મરાઠાનો સેનાનું નેતૃત્વ કર્યું હતું। તેમણે મુગલો, મૈસૂર અને પોર્ટુગલની સેના વિરુદ્ધ યુદ્ધ કરીને જીત મેળવી હતી। તેમજ મુગલ બાદશાહ ઔરંગઝેબે જ્યાં સુધી સંભાજીને ન પકડે ત્યાં સુધી તાજ ન પહેરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી। તેમજ ઔરંગઝેબે સંભાજીને કહ્યું હતું કે મારા 4માંથી એક છોકરો તારા જેવો હોત તો આખું હિન્દુસ્તાન મુગલ હસ્તક હોત। આવા વીર સમ્રાટ સંભાજીનું નિધન 11 માર્ચ પુણેના તુલાપુર ખાતે 1689માં થયું હતું। જો માહિતી પસંદ આવે તો તેને લાઇક, કોમેન્ટ કરી તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે નીચે જે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ, ધન્યવાદ।